પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. all the blessings conferred to mankind by a benign providence. જો આ વર્ડ્સ આવ્યા, હવે જો તમને સમજાય, જો તમે મિનિંગ એટલે તમને સમજાય. ઓફ ઓલ ધ બ્લેસિંગ્સ conferred, જે આપણને મેનકાઇન્ડ ને માણસને જે બ્લેસિંગ્સ મળેલા છે, આશીર્વાદો, એમાંથી બેનિન પ્રોવિડન્સ, સૌથી કાઇન્ડ, સૌથી સારું એવું જે આપણને એક બેનિફિટ મળ્યું છે, જે એક બ્લેસિંગ મળ્યું છે, આશીર્વાદ. ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક. સૌથી યુઝફુલ જે બધા આશીર્વાદ મળ્યા છે ઉપરવાળા તરફથી, એમાંથી સૌથી એક સારું છે હેડેક. એવું આર.કે. નારાયણ કહે છે. આશીર્વાદ કહેવાય. શું કામ? એક વિન્ડો છે જ્યાંથી તમે એક્સક્યુઝ આપીને ભાગી શકો. બટ ફોર ઇટ there would be many great embarrassments in life. Embarrassments, shameful, શરમજનક. પણ આ હેડેક થાય, આ આપણને એક આશીર્વાદ મળ્યો છે હેડેકનો, બધાને થાય છે. પણ એ અમુક વાર એમ્બેરેસમેન્ટનો રીઝન બની જાય, શેમફુલ ફીલ થાય ઘણીવાર આપણને એના લીધે. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફિઝિબલ. જો પેલેટેબલ શું મિનિંગ આપણે જોયો? પેલેટેબલ, પ્લેઝન્ટ. જુઓ છે પ્લેઝન્ટ મીન્સ વોટ? હવે પ્લેઝન્ટનો મિનિંગ શું? તમને ગમે એવું તમે સ્વીકારી શકો. એટલે અમુક વાર તમે ફેક્ટ સમજાવો ને બધાને. સપોઝ તમે કંઈક લેટ પહોંચ્યા, તમારે કંઈક કામ બાકી રહી ગયું, તો તમે રીઝન આપો કોઈ પણ ઓથોરિટીને કે આ રીઝન છે સર કે મેમ કે મારું વર્ક નથી થયું. ભલે સ્કૂલ હોય કે કંઈ પણ બહાર હોય, કે કોઈ બોસ અને એમ્પ્લોય હોય, તો ઘણીવાર તમે સાચું ફેક્ટ એટલે સાચી વસ્તુ તમે એને સમજાવવા માગો ને, તો એ છે ને એક્સેપ્ટેબલ નથી હોતી. એ વસ્તુ પેલેટેબલ કે ફિઝિબલ કે પ્રેક્ટિકલી એ વ્યક્તિ એક્સેપ્ટ નહીં કરે, આપણને ખબર છે. એટલે આપણે ત્યારે કંઈક કારણ ઊભું કરીએ બીજું. ફોર એક્ઝામ્પલ હેડેક. કારણ કે આપણને ખબર છે કે આપણે સાચું કહીશું તો એ સમજશે નહીં. થાય ને આવું ઘણીવાર. ઇન સચ સર્કમસ્ટાન્સીસ હેડેક એક્ટ્સ એઝ ધ સોર્ટ ઓફ પાસવર્ડ. ત્યારે પાસવર્ડ એક હેડેક છે એટલે તમારું કામ થઈ જાય. પાસવર્ડ એન્ટર કરો કે ઓપન થઈ જાય એકાઉન્ટ. એ જ રીતના કે આવા ટાઈમે જ્યારે ફેક્ટ, જ્યારે હકીકત તમે સમજાવી ના શકો, ત્યારે હેડેક આગળ મૂકી દો, તો કામ તમારું રોડવાઈ જાય. ત્યારે આઈ રિમેમ્બર એટ સ્કૂલ ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન આઈ વોઝ ટોટ વોઝ રિસ્પેક્ટેડ સર. જો અહીંયા આઈ રિમેમ્બર એટલે આ વાત કરે છે આર.કે. નારાયણ. એવું પોતાની વાત કરે છે, રિયલ સ્ટોરી કહે છે કે જ્યારે એ સ્કૂલમાં હતા ત્યારે સૌથી પહેલી વસ્તુ જે એમને લખતા શીખવાડવામાં આવી હતી વોઝ, જો અહીંયાથી સ્ટાર્ટ થાય. આપણે કેવું લેટર રાઇટિંગ કરીએ, રિસ્પેક્ટેડ સર એમ કરીને લેટર લખીએ. રિસ્પેક્ટેડ સર, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. બોલો લીવ એપ્લિકેશન લખીએ ત્યારે ઘણી નાની ચિઠ્ઠીમાં લખીએ કે મને નથી મજા, રજા આપો. તો આ સૌથી વસ્તુ પહેલી આર.કે. નારાયણે શીખી હતી સ્કૂલમાં, એવું કહે છે. એટલે હેડેક એને ત્યારથી ખબર છે કે હેડેક છે એવું કારણ છે જેનાથી તમને એક દિવસ, એક બે દિવસનો ગેપ કે થોડોક ટાઈમ મળી જશે ઓથોરિટી તરફથી. આઈ ઓલવેઝ વન્ડર એટલે વિચારવું. એન્ડ મેડ અવર ટીચર, વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ ઇવન ઇન સ્પેસિમેન લેટર. સ્પેસિમેન એટલે ઉદાહરણ. કેમ અમુક સ્પેસિમેન બુક્સ હોય, સ્પેસિમેન એક્ઝામ્પલ્સ હોય, એને કહેવાય સ્પેસિમેન. તો જ્યારે આર.કે. નારાયણ એમ કહે છે કે હું વિચારું છું કે એને ટીચરે આવું લખાવ્યું, આ એક સેમ્પલ હતું કે લેટર રાઇટિંગ આમ લખાયું, ટીચરે લખાવ્યું આવું ક્લાસમાં. તો ટીચરે પણ શું કામ હેડેક જ સિલેક્ટ કર્યું? સેમ્પલ લેટર રાઇટિંગ લખાવીએ ને કે એક્ઝામ્પલ લખો 2-3, તો ટીચરે પણ શું કામ હેડેકવાળો જ એક્ઝામ્પલ સિલેક્ટ કરીને અમને લખાવ્યો? એવું આર.કે. નારાયણ વિચારે છે કે એમને બીજો કંઈ રીઝન ન મળ્યો. એટલે ટીચરને પણ ખબર છે કે હેડેક છે એ એક્સેપ્ટેબલ રીઝન છે, પેલેટેબલ છે. એક્સક્યુઝ જ કહેવાય, પણ એ કહેવાય તો એક એક્સક્યુઝ એટલે એક ખોટું કારણ આપવું, એ બહાનું. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ એટલે બહુ પોપ્યુલર હતું. આર.કે. નારાયણ કહે છે કે ટીચરે પણ અમને હેડેક લખાવ્યું લેટરમાં, એટલે ત્યારે એ બહુ પોપ્યુલર હશે એ વિચાર. બધાના મોઢા ઉપર એ જ વસ્તુ હશે. યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે સ્ટુડન્ટ્સ, કે સ્ટુડન્ટ્સ માટે તો યુઝફુલ હશે જ રીઝન આપીને. એન્ડ દેર માસ્ટર એટલે ટીચર્સ, પ્રિન્સિપલ, કે બધા માટે એ રીઝન વેલિડ હશે હેડેકનો.
સ્ટુડન્ટ આપી દે તો બી ચાલે, અને માસ્ટર એમ કે હેડેક હતું તો બી ચાલે, એનું ઉપર કામ રોડવાય છે. ફોર અસ હેડેક વોઝ અ બૂન, આશીર્વાદ. બૂન એન્ડ કર્સ ઓપોઝિટ વર્ડ્સ છે. શ્રાપ કે અભિશાપ, આપણે એમ કહીએ ને અભિશાપ અને હા, તો બૂન છે એ કે હેડેક અમારી માટે, આર કે નારાયણ એમ કહે છે કે અમારી માટે તો હેડેક એક આશીર્વાદ તરીકે હતું. વી યુઝડ ટુ હેવ ડ્રિલ આફ્ટર સ્કૂલ આર્સ. ડ્રિલ, ડ્રિલિંગ મશીનની ઓલી એક્સરસાઇઝની વાત છે, કેમ પીટી હોય છે, તો એ કે સ્કૂલની પછી અમને એક્સરસાઇઝ કરવામાં આવતી, વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ અનફેર એન્ડ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ. અનફેર, અનડિઝાયરેબલ મતલબ અનફેર એટલે આમ એક જાતની નાઇન્સાફી, અને અનડિઝાયરેબલ જે કોઈનું ડિઝાયર છે, કોઈની ઈચ્છા નથી. હજી આર કે નારાયણ એમ કહે છે કે ત્યારે સ્કૂલ આર્સ પછી અમને ડ્રિલ એક્સરસાઇઝ કરવામાં આવતી, અને હું હજી બ્રેકેટમાં હજી એવું માનું છું કે એ વસ્તુ ગેરવ્યાજબી હતી. સ્કૂલ આર્સ પછી કોણ કરે, બરોબર? સ્કૂલ આર્સમાં આપણને તકલીફ પડતી હોય. વી ડિસલાઇક્ડ ધીસ આર, અને એ કોઈને ગમતું નહીં. પેલું પીટી પીરિયડ આપી તો ખબર છે કે તમે જાઓ રમો છે, ગેમ રમો, એ વાત અલગ છે. એક્સરસાઇઝ કરાવે, માસ પીટી જવાય, એમાં ના ગમે. ઓન ધ ડ્રિલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ એપિયર ટુ બી એફ્લિક્ટેડ, એટલે કનેક્ટેડ, એની સાથે જોડાયેલા. ઓલ એફ્લિક્ટેડ ટુ ધ સ્પ્લિટિંગ હેડેક. સર જો જ્યાં એ ગ્રાઉન્ડમાં એક્સરસાઇઝ કરાવવા જતા ત્યારે બધા એક જ એફ્લિક્ટેડ, એટલે બધા એક જ કારણ સાથે જોડાયેલા હતા. કયો? સ્પ્લિટિંગ હેડેક. સર જો સ્પ્લિટિંગ આપેલું હોય તો હું એમ કહું મને સ્પ્લિટિંગ હેડેક છે, મીન્સ એક્સ્ટ્રીમ, તમને બહુ જ પેન થતું હોય, સ્પ્લિટિંગ હેડેક છે મને, ખાલી સામાન્ય નહીં, એવું કારણ આપે એટલે સર એલાવું કરે કે હા તમે બેસી જાઓ સાઈડમાં. કરીએ ને, ઘણીવાર આપણે કર્યું હશે. એન્ડ અવર ડ્રિલ, એટલે અમારી જે એક્સરસાઇઝ છે, અવર ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન એન્ડ ટુ ઇટ. એ અમારા જે ઇન્સ્ટ્રક્ટર એટલે પીટી ટીચર હશે કે કોઈ પણ જે ઇન્સ્ટ્રક્ટર હશે, એ કારણને ત્યાં એ એન્ડ કરી દે, એ કારણને સ્ટોપ કરી દે. કેવી રીતના? બાય ડિક્રિંગ. જો આ વર્ડ મેં તમને કીધો, લખ્યો, અનાઉન્સ કરવું, ઓફિશિયલી એક એનાઉન્સમેન્ટ કરી દેતા. વન ડે, એક દિવસે આ વસ્તુ કીધી, બધા આ કારણ આપવા માંડ્યા હતા, સ્પ્લિટિંગ હેડેક છે, સ્પ્લિટિંગ હેડેક છે, તો એક્સરસાઇઝ નથી કરવી લોકોને. તો એકવાર એક ઇન્સ્ટ્રક્ટરે કીધું ત્યારે અમને, ધોઝ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ. હાથ ઊંચો કરવાનું કે ને, જેને હેડેક છે હાથ ઊંચો કરો તો હેન્ડ રેસ કરો, એવું ઇન્સ્ટ્રક્ટરે કીધું. એટલે બધા ખુશ થયા કે અમને કદાચ સાઈડમાં બેસવાનું કહેશે. ઇટ રેઝડ અવર હોપ્સ, કે પહેલાં તો અમને હોપ થઈ, આશા થઈ કે હાલો સારું હશે. બટ એડેડ, પછી આગળ ઇન્સ્ટ્રક્ટર શું બોલ્યા? જો આટલું બોલ્યા ને આર્મ્સ, પછી આગળ બોલ્યા, સિન્સ આઈ વિશ ટુ ડિટેન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝીસ ધેટ વિલ ક્યોર ધેર હેડેક. એટલે એ લોકોને ડિટેન કરીને, આપણે કેમ વ્હીકલ ડિટેન કરીએ, સાઈડમાં મુકાવી દે, કેપ્ચર કરી લે, તો એ એમ કીધું, પહેલાં ઇન્સ્ટ્રક્ટરે એમ કીધું કે જેને હેડેક છે ને એ આર્મ્સ, એ હાથ ઊંચા કરો, પછી સ્ટોપ કર્યું, 2-3 સેકન્ડનો પોઝ લીધો, એટલે બધા ખુશ થયા. પછી આગળ એવું બોલ્યા ઇન્સ્ટ્રક્ટર કે એ લોકોને હું ડિટેન કરવા માગું છું, એ લોકોને હું સ્પેશિયલ એક્સરસાઇઝ આપીશ અલગથી, એ લોકોનો હેડેક ક્યોર થઈ જાય, મટી જાય. એટલે પછી પાણી ફરી ગયું હોપ્સ ઉપર. એટલે પહેલાં આખી વાત સાંભળી લેવી, પછી હેન્ડ રેસ કરવો, એવું થયું ને. નોટ વન લિફ્ટેડ ઇઝ આર્મ, પછી તો કોઈ હાથ ઊંચો ન કર્યો. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ, પછી ઇન્સ્ટ્રક્ટરે ડિક્લેર કર્યું શું? નાઉ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ. જો પછી ફાઇનલી સમજાઈ ગયું કે આ બધા ખોટા કારણો હતા, ખોટું બોલતા હતા. પછી ઓલા કોટ કાઢવાનું કે, કારણ કે બ્લેઝર પહેરેલા જે કાંઈ હોય સ્કૂલમાં. ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રિલ, એટલે જે રોજની એક્સરસાઇઝ છે એ કરવાનું ચાલુ કરો. એટલે બહારના બધા ત્યાં પૂરા થઈ ગયા. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. પછી એવું કહેતા ઇન્સ્ટ્રક્ટર કે હું ખુશ છું, આઈ એમ ગ્લેડ કે આજે ફૂલ સ્ટ્રેન્થમાં, પૂરા જોશમાં આખું ક્લાસ આજે એક્સરસાઇઝ ડ્રિલિંગ કરશે. એટલે બહુ જ સારી રીતના પહેલાં હોપ આપી અને પછી પાણી ફેરવી નાખ્યું. અને પછી બધા પકડાઈ ગયા કે બધા હેડેકનો ખોટું બહાનું આપતા હતા. એટલે તમે હેડેકનું બહાનું આપો ત્યારે વિચારવું, કારણ કે એમાં કાંઈ સ્ટેટોસ્કોપથી ખબર તો ન પડે. ડૉક્ટર મેજર કરે સ્ટેટોસ્કોપથી હેડેક છે, હા ભાઈ આને હેડેક છે, એ કેમ ખબર પડે? અહીંયા સ્ટેટોસ્કોપ મૂકે તો થાય. એનું જસ્ટિફિકેશન કેમ આપવાનું? હેડેક gives the sufferer a touch of importance. જો સફરર, જે વ્યક્તિ એમાંથી પસાર થાય છે, પેશન્ટ એક્ઝેક્ટ સિનોનિમ નથી, પણ જેમાંથી પસાર થાય છે, એટલે જે સફરર છે એને એક ઇમ્પોર્ટન્ટ અલગ સ્પેસ મળી જાય. સપોઝ આખો ક્લાસ બેઠો છે, સ્કૂલ છે, ત્યાં તો બી ટ્યુશન છે, ત્યાં ક્લાસ છે, અને અચાનક કોઈ હેન્ડ રેઝ કરે કે ભાઈ તબિયત ઠીક નથી, ટીચર એને પૂછે શું થયું, બહુ જ હેડેક છે, તો એને અલગ જ એક ઇમ્પોર્ટન્સ મળી જાય છે, હાઇલાઇટ થઈ જાય, ઇમ્પોર્ટન્સ મળી જાય એને, રાઈટ. સપોઝ અચાનક વચ્ચે કે મારે જવું પડશે ઘરે, નથી ઠીક,
તો એને કોઈ ઇમ્પોર્ટન્સ મળી જાય ક્લાસમાં, ભલે એ પોઝિટિવ હોય કે નેગેટિવ પછીની વાત છે. ઓલ અધર એક્સ સાઉન્ડ ક્રૂડ એન્ડ ફિઝિયોલોજીકલ એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. જો ફિઝિયોલોજીકલનો મિનિંગ જો ફટાફટ, ઇટ ઇઝ રિલેટેડ ટુ બોડી. શું છે? કોઈક રીડ તો કરો જોરથી, કંઈક તો તમે બોલો, રીડ તો તમે આનાથી તમને યાદ રહે. યુ આર નોટ ઇવન લુકિંગ ઇન ધ ગ્લોસરી, તમારા હેલ્પ માટે જ આપેલી છે. રીડ લાઉડલી. ફિઝિયોલોજીકલ હતી, ઓકે ચલો તો એક વર્ડ સ્કીપ થઈ ગયો. રિલેટેડ ટુ બોડી, દેન દેર ઇઝ વન મોર વર્ડ. સેન્સિટિવ તો આપેલો જ હશે આઈ થિંક, ઓર ઇઝ ઇટ નોટ નીડેડ? સેન્સિટિવ છે જુઓ, આ બધા વર્ડ નથી આપેલા, નો પ્રોબ્લેમ. ક્રૂડ એટલે રો, બેઝિક. જુઓ ઓલ અધર એક્સ એટલે બીજા બધા જે દર્દ છે, હેડેક સિવાયના બીજા બધા એક એટલે દર્દ કેવા ક્રૂડ અને ફિઝિયોલોજીકલ દેખાય છે. અને સેન્સિટિવ બીજા બધા જે બોડીના જે પેઇન છે ને, બોડીના ફિઝિયોલોજીકલ પેઇન, બીજા બધા પેઇન સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. હેડેક સિવાયના ક્યાંય પણના શરીરના દુખાવા લોકો નહીં કહે તમને, સેન્સિટિવ લોકો નહીં કહે, બોલી ના શકે ને અમુક વાર થાય એવું, શાય ફીલ થાય, એટલે સેન્સિટિવ લોકો નહીં કહે. હેડેક તમને તરત કહી દેશે કોઈ બી, કારણ કે એમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય કોઈને બોલવામાં. નો અધર એલમેન્ટ એટલે કોઈ પણ ડિઝીઝ, બીમારી, નો અધર એલમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી. ઇમ્પ્યુનિટી તો હશે જ. વોટ ડઝ ઇટ મીન? રીડ લાઉડલી. ફ્રીડમ ફ્રોમ પનિશમેન્ટ, તમને કોઈ પણ પનિશમેન્ટ નથી મળવાનું. હવે જો એક વસ્તુ એવી કીધી છે કે કોઈ પણ બીજું એલિમેન્ટ છે એ આટલું તમે ઓપનલી કહી શકશો? કોઈ પણ બીજી ડિઝીઝ, કોઈ પણ બીજું તમને અંદરની પ્રોબ્લેમ છે એ તમે આટલું ઓપનલી કે બધાની સામે કહી શકશો? હેડેક છે એવું કહી શકો, બીજી અમુક વસ્તુ તમે શેર ના કરી શકો. તમને એમ લાગશે કે તમને પનિશમેન્ટ તમને કોઈક એ રીતના જોશે, કંઈક તમે બીજું શેર કર્યું તો. You could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. Social gathering, જો elegant, બહુ જ સારું સોશિયલ ગેધરિંગ છે, કાંઈક ફંક્શન છે, ફેમિલી ગેટ ટુગેધર છે, કાંઈ પણ છે, બધાની સામે તમે એમ કહી શકશો મને હેડેક છે, બહુ જ એક્સ્ટ્રીમ સ્પ્લિટિંગ હેડેક જે આવ્યું હતું એ, અને કોઈ પણ એનાથી શોક નહીં થાય. એ વસ્તુ બહુ નોર્મલ થઈ ગઈ છે એટલે બધા એક્સેપ્ટ કરી લેશે, પણ અમુક પેઇન તમે નહીં કહી શકો. એટલે હેડેક ચાલે. The only expression which is superior to headache is indisposition. આ વર્ડ આવી ગયો. What is indisposition? માઇનર ઇલનેસ. એનો મતલબ પણ સમજાઈ ગયો? કંઈક નાની એવી બીમારી, માઇનર ઇલનેસ. એક જ વસ્તુ, ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક, હેડેકથી પણ સારું એવું સુપિરિયર ઉપર છે, એ છે માઇનર ઇલનેસ, કંઈ નાની એવી બીમારી. Whenever I see that word, I wonder what exactly it means. એટલે આની વાત કરે છે આર કે નારાયણ, કે ઇન્ડિસ્પોઝિશન હું જોઉં તો વિચારું કે આનો શું મતલબ થતો હશે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ, એટલે આમ ઈગરનેસ, જે તમને આતુરતા અંદર કેવા મને ઉત્પન્ન થાય એવો એક શબ્દ છે ઇનડિસ્પોઝિશન. લાઈક ઇનાનિટી, જો એમ કે છે ઇનાનિટી વિચ હેઝ નો એનિટી. આ એક મજાક કર્યું છે એણે વર્ડ સાથે, બીજું કાંઈ નથી. વિચ ડુ નોટ નેસેસરીલી મીન ટુ બી ઓપોઝિટ વિધાઉટ ઇન. અમુક વર્ડમાં આગળ ઇન લગાડી તો ઓપોઝિટ થઈ જાય ને, કમ્પ્લીટનું ઇનકમ્પ્લીટ, ડિસિપ્લિન ઇનડિસિપ્લિન. તો અમુક વર્ડ્સ એવા છે કે આગળ ઇન લગાડી તો એનું ઓપોઝિટ થઈ જાય. યુ કેન નોટ સે ઓઈંગ ટુ ડિસ્પોઝિશન આઈ એમ નોટ ટેકિંગ મેડિસિન. ઓઈંગ ટુ મતલબ એના લીધે, એના કારણોસર. મને ઇનડિસ્પોઝિશન છે, માઇનર ઇલનેસ છે, એટલે હું મેડિસિન નથી લેતો કે નથી લેતી, એવું તમે કહી શકો નહીં. યુ કેન નોટ સે દેટ. વેરએઝ યુ કેન સે ઓઈંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ કોલ્ડ ઇન અ ડોક્ટર. પણ મને ઇનડિસ્પોઝિશન એટલે માઇનર ઇલનેસ છે એટલે મેં ડૉક્ટરને બોલાવ્યા, એવું તમે કહી શકો. એના લીધે મેડિસિન નથી લેતા એવું તો તમે નહીં કહી શકો. આ તો બહુ કોમન વાત છે. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન? તો આ વર્ડને હજી આગળ ખેંચ્યો છે, માઇનર ઇલનેસ, ઇનડિસ્પોઝિશનને. આઈ હેવ નેવર બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આર કે નારાયણ કહે છે કે મને એક્ઝેક્ટલી તો આ વર્ડ સમજાયો જ નથી. એક્સેપ્ટ દેટ ઇટ સાઉન્ડ્સ વેરી વેલ ઇન ધ પ્રેસ નોટ્સ ઓર હેલ્થ બુલેટિન્સ ઓર ઇન મેસેજીસ ફ્રોમ એમિનન્ટ મેન ટુ ધ ગેધરિંગ્સ which they have been invited. જુઓ આટલું. આ વર્ડ તમે ક્યાં ક્યાં સાંભળ્યો હોય? આ વર્ડ છે ને કોમન ઇંગ્લિશમાં યુઝ નથી થતો. અમુક વીઆઈપી લોકો છે, અમુક જગ્યાએ પહોંચી નથી શક્યા, તો અમુક વાર એના ન્યૂઝમાં મેસેજ આવી જાય, ન્યૂઝ આવી જાય કે આ ઇનડિસ્પોઝિશનના લીધે આ વ્યક્તિ હાજર નથી રહી શક્યા. કોઈ ઓરેટર છે, કોઈ સ્પીકર છે,
તો આ વર્ડ આર કે નારાયણ છે મેં ક્યાં સાંભળ્યું છે પ્રેસ નોટ્સમાં. અમુક પ્રેસ નોટ રિલીઝ થાય કે આ કારણોસર આ વસ્તુ નથી થવાની કોઈ સિટીમાં કે કોઈ એરિયામાં, તો એ જગ્યાએ આ ઇનડિસ્પોઝિશન વર્ડ યુઝ થાય છે. એનો મતલબ શું હમણાં વાત કરી, માઇનર ઇલનેસ. પણ હેલ્થ બુલેટિન, જો આ બુલેટિન વર્ડ આવી ગયો ને, ડિક્લેર ન્યૂઝમાં થાય, એન્ડ મેસેજીસ ફ્રોમ એમિનેન્ટ મેન, એટલે બહુ જ પોપ્યુલર લોકો, વીઆઈપી લોકો, એવા લોકો જ્યારે મેસેજ કરે ત્યારે આ ઇનડિસ્પોઝિશન વર્ડ અગેન એન્ડ અગેન યુઝ કરે છે. ગેધરિંગ્સ વિચ દે હેવ બીન ઇન્વાઇટેડ, અમુક આપણે ચીફ ગેસ્ટને ઇન્વાઇટ કરીએ, ફોર એક્ઝામ્પલ એની પોલીસ ઓફિસર ઓફ દેટ પ્લેસ ઓર એની પોલિટિશિયન, એ લોકો વીઆઈપી લોકો, એ લોકો આવા મેસેજમાં કે હું નહીં આવી શકું કોઈ કારણોસર, છેલ્લી મિનિટ આપણને ના પાડે, છેલ્લે ત્યારે આ વર્ડ યુઝ કરે છે ઇનડિસ્પોઝિશન. એવું આર કે નારાયણ કહે છે. ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલી બી સેડ બાય ધ પર્સન ડાયરેક્ટલી એફ્લિક્ટેડ. જો તમે ઠીક નથી, માઇનર ઇલનેસ છે, ભલે શરદી તાવ છે, કાંઈ વાયરલ ઇન્ફેક્શન જે બહુ હોય છે જનરલી ઘણા બધાને, એ તમને છે ને, તમને એવું થયું હોય અને તમારે ક્યાંક પહોંચો ને, તમે ડાયરેક્ટલી તમે નહીં કહી શકો, તમે કોકના થ્રુ કેવડાવશો, એવું કહે છે આર કે નારાયણ. તો એ વધારે અસરકારક થશે. તમે જાતે જ કહો એમ થાય, હાલો આ ટાઈપ કરી શકે છે કાં તો આ ફોન કરી શકે છે, એટલે એટલું બધું તો નહીં હોય. કોકના થ્રુ તમે કેવડાવો તો એનો અસર વધારે પડે ને. સપોઝ તો પેરેન્ટ્સ છે, કાં તો કોઈ ફ્રેન્ડ છે, કઝિન છે, આને ઠીક નથી, જો આને આવું થયું છે એટલે નહીં આવી શકે, એટલું ઠીક નથી કે જાતે નથી કહી શકતા એમ, એનો પ્રભાવ વધારે પડે. પણ આ બધું પછી એનો મિસયુઝ ન થાય પાછો. ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ફોર એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી. કોઈ ડાયરેક્ટલી જાતે તમે ટાઈપ કરો આ કારણ છે કે મને આવું ઇનડિસ્પોઝિશન એટલે હું નહીં આવી શકું અહીંયા, તો એ સારું નથી લાગતું, થોડુંક રૂડ લાગે. ઓઈંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ એમ નોટ અટેન્ડિંગ યોર મીટિંગ. તમે આવું લખો, કોઈ મિટિંગમાં જવાના છે બરોબર, અને તમે આવું લખો કે ઇનડિસ્પોઝિશન માઇનર ઇલનેસ છે એટલે હું નહીં આવી શકું, કેવું લાગે? ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ. સામેવાળો માણસ કન્વિન્સ નહીં થાય કે આ કંઈક ખોટું બોલે છે, એવું થાય. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. કોઈ ત્રીજો વ્યક્તિ તમારી માટે કહેશે તો એનો અસર પડશે ને વધારે, કે આ કોઈક સૂતા લાગે છે, ભાઈ આ વ્યક્તિ ખરેખર ઠીક નથી. ઇટ ઇમ્પ્લાઇઝ દેટ જેન્ટલમેન ઇઝ એન એમિનેન્ટ વન. અને બીજું ખાસ એનીથી શું થાય, તમારા વતી કોઈક એવું કે તમારા બિહાફ ઉપર કોઈક મેસેજ કરે તો એમ થાય કે આ માણસ કોઈક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, એટલે આની માટે બીજો કોઈક મને આવી જાણ કરવા માગે છે, એના બદલે તો તમારી ઇમ્પોર્ટન્સ પણ વધી જાય. જાણે કે કોઈક અસિસ્ટન્ટ રાખ્યો હોય તમે, બરોબર. એઝ અ સેક્રેટરી ઓર અ ડેપ્યુટી હુ કેન સ્પીક ફોર હિમ, કે તમારો કોઈક સેક્રેટરી છે, કોઈક ડેપ્યુટી છે જેણે મેસેજ કર્યો કે આ વ્યક્તિ નહીં આવી શકે આજે, આને ઠીક નથી, એટલે તમારો કોઈક સેક્રેટરી છે, કેટલું તમારું વેલ્યુ હાઇલાઇટ થઈ જાય ત્યાં, બરોબર. એવું થાય? એવું કરાવેલું તમે કોઈ પાસે? નહીં, જાતે કર્યું હશે. મિસ્ટર સો એન્ડ સો regrets his inability to attend the meeting today owing to indisposition. આ કોઈ કે મેસેજ કર્યો હોય તમારી માટે, એ છે મિસ્ટર સો એન્ડ સો, કોઈ પણ નામ કે મિસ્ટર XYZ. આ વ્યક્તિ રિગ્રેટ એટલે એને આપણે કહીએ ને ખેદ, આવવા માટે એ સોરી છે કે નહીં આવી શકે, કારણ કે મીટિંગ કરવા માટે એ અનેબલ છે, સક્ષમ નથી આજે. બિકોઝ ઓઈંગ ટુ મતલબ એના લીધે, શેના લીધે? ઇનડિસ્પોઝિશનના લીધે. આવું કોઈક તમારા વતી મેસેજ કરે છે, તમારી ઇમ્પોર્ટન્સ વધી જાય. પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન. ત્યારે સામેવાળો વ્યક્તિ સવાલ જ નહીં કરે, સમજી જશે કે ભાઈ આના કોઈક લાગતા વળગતા વ્યક્તિએ મેસેજ કર્યો છે, સાચું જ બોલે છે. પણ તમે જાતે કહો તો સવાલ ઊભા થાય. વોટ ઇઝ દેટ ઇનડિસ્પોઝિશન? જો હજી આ વર્ડને મૂકતા જ નથી હો. ઇઝ હી ડાઉન વિથ ફ્લુ ઓર મલેરિયા ઓર કોલ્ડ ઓર ર્યુમેટિઝમ ચેક કરો, ચકડાઈ જાય તમારા સાંધા. જોવો મિનિંગ શું લખેલું છે? સ્ટીફનેસ બોન્સ, રાઈટ? ચકડાઈ જાય અમુક વાર, સાંધા ચકડાઈ જાય તમે. એટલે તમે આવો મેસેજ કરાવો કોક પાસે આવો મેસેજ કરાવો, બિકોઝ ઓફ ઇનડિસ્પોઝિશન ધીસ પર્સન કેન નોટ અટેન્ડ ધ મીટિંગ. તો શું સવાલ ઊભા થાય? ઇનડિસ્પોઝિશન એટલે માઇનર ઇલનેસ. હવે એમાં તો ઘણી બધી વસ્તુ આવે, શરદી તાવ એક્સેટ્રા ઘણું બધું આવે. તો પછી સામેવાળો વ્યક્તિ વિચારવા માંડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ,
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે કે તમને શું થયું છે, ફ્લૂ છે, મલેરિયા છે, કોલ્ડ, શરદી તાવ છે, ર્યુમેટિઝમ છે, જકડાઈ ગયા છે સાંધા, શું થયું છે, એમાં કાંઈ ક્લિયર તો તમે કીધું નથી. આઈ નો અ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ, કે મારી પાસે એક ડૉક્ટર છે કે એને એનો ક્યોર કરી શકે. એટલે સામેવાળો વ્યક્તિ આવા સવાલ નહીં કરે. તમે જ્યારે આવો મેસેજ આપશો ઇનડિસ્પોઝિશનનો, ત્યારે તમને એમ નહીં કે મારી પાસે ડૉક્ટર છે એ તમને ઠીક કરી દેશે. ઓન ધ કોન્ટ્રેરી, અને એનાથી ઓપોઝિટ સામેવાળો વ્યક્તિ શું કરશે તમારી માટે? જસ્ટ એક્સેપ્ટ ઇટ એન્ડ ફેસ ધ વેલ્યુ એન્ડ પાસ ઓન ધ નેક્સ્ટ આઇટમ. એ વ્યક્તિ એક્સેપ્ટ કરશે અને આગળ વધશે. એમાં તમને વધારે સવાલ નહીં કરે. તમે ઇનડિસ્પોઝિશનનું કહી દેશો એટલે. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝડ ઓનલી એટ અ પર્ટિક્યુલર લેવલ, નોટ બાય ઓલ એન્ડ સન્ડ્રી. એટલે હરેક વ્યક્તિ આ ઇનડિસ્પોઝિશન વર્ડ યુઝ નહીં કરી શકે. માઇનર ઇલનેસ છે એટલે આજે હું નહીં આવી શકું, આ કામ નહીં થઈ શકે. હરેક વ્યક્તિ માટે આ વસ્તુ પોસિબલ નથી. અ સ્કૂલ બોય હુ સેસ, જો હવે કોઈ સ્કૂલનો નાનો બાળક છે બરાબર, 5th 6માં સપોઝ છે, એ એવું કે એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ આઈ વોન્ટ બી લેટ ઓફ. પછી શું કહે છે? will have his ear twisted for his precociousness. Check precociousness. હવે આખું એમ કે છે, કોઈ સ્કૂલ બોય એવો કારણ આપે કે આજે હું ઇનડિસ્પોઝડ છું, મને માઇનર ઇલનેસ છે, તો આજે હું નહીં આવી શકું, તો એનું શું થશે? ઘણીવાર એનો શું હાલ થશે? ઇયર ટ્વિસ્ટેડ, એના કાન ખેંચવામાં આવશે, ટીચર હોય કે પેરેન્ટ્સ હોય. અને શેની માટે? પ્રિકોશિયસનેસ માટે. ઇનવેલિડ રીઝન આપ્યું એટલે આમ કાન ખેંચે કે ખોટું બોલે છે. તો એ સ્કૂલ બોય છે એ આવો રીઝન ઇનડિસ્પોઝિશન આપે, પણ વીઆઈપી લોકો આપી શકશે એ રીઝન. ત્યાં થોડી કોઈ કાન ખેંચવા જાય. આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇફ આઈ સડનલી સેડ. જો બધા માણસો શોક થશે જો હું જનરલી કદાચ હું તરત એવું કહું, ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન. આર કે નારાયણ કહે છે કે બધા માણસો શોક થઈ જશે જો હું આજે એવું સ્ટેટમેન્ટ આપું કે ઇનડિસ્પોઝિશન અને હેડેક નામની કાંઈ વસ્તુ છે જ નહીં દુનિયામાં. છે? નથી. એ ખાલી તમારા માઇન્ડનું છે. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. ખાલી ને ખાલી તમારા બહાના જ છે. હેડેક, માઇનર ઇલનેસ જેવું કાંઈ છે જ નહીં. એ હાલમાં તમે જઈ તો શકો જ છો. એન એલિગન્ટ ફોલ્સહુડ, એ ખોટો બહુ જ સજાવીને એક ખોટો કારણ આપેલો છે તમે સારા શબ્દોમાં. ઓર ફોર હેવ આઈ નોટ સીન ડઝન્સ ઓફ હેડેક્સ કેસીસ વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ gaily to be seen everywhere except where they ought to be at the particular hour. See, very long sentence, but સમજો, તમે સમજશો તો તમને મજા આવશે કે હસવું આવશે. આર કે નારાયણ એમ કહે છે કે હેડેક અને બીજું કયું કીધું એણે? ઇનડિસ્પોઝિશન. આ બધી ખોટા કારણો છે. શું કામ? એ કે શું મેં નથી જોયા એવા વ્યક્તિઓ, ડઝન 10-12થી વધારે વ્યક્તિઓ એવા નથી જોયા અમે જે હેડેકના કેસમાં રજા લે છે, કામ નથી કરતા અને પછી ગમે ત્યાં બહાર વોકિંગ કરતા જોવા મળે છે, ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે. એ જ દિવસે ગેલી હેપીલી એ લોકો બહાર ફરતા હોય છે. બધી કોર એ લોકો તમને જોવા મળશે. સિવાય એક્સેપ્ટ દે ઓટ ટુ બી એટ ધ પર્ટિક્યુલર આર, એ લોકો જ્યાં હોવા જોઈએ કામની માટે એ જગ્યાએ એ કલાકે ત્યાં નહીં હોય, બીજી કોઈ રખડતા તમને જોવા મળશે. એ લોકો હેડેકનું કારણ આપીને બીજી કોઈ ડ્રાઇવિંગ કરતા હશે જેની હારે હોય, અને કાં તો વોકિંગ કરતા હશે, તો તમને એ બીજી કોઈ જોવા મળશે. પણ જ્યાં એનું કામ છે એને ત્યાં એને એ કારણ આપીને ત્યાંથી જતા રહેશે. એ સારું ન લાગે ને, એ શબ્દ વયા જશે એમ. તો એવા લોકો મેં નથી જોયા એમ કે છે. હવે સમજાયું? આખું સેન્ટેન્સ કેટલો લોંગ છે, પણ તમે બ્રેક કરો તો સમજાય તમને. તો એ કલાકે તમને બીજે જોવા મળે. અમુક ઓલામાં દેખાડે, તારક મહેતામાં અમુક વાર બતાવે એને રજા લેવી હોય તો. એ એક કોમન એક્ઝામ્પલ બધાને ખબર હોય, એટલે મૂવીઝ કદાચ ઓછી જોઈએ પણ તારક મહેતાના અમુક એપિસોડ તો જોયા જ હોય. તો એમાં કેવું, એટલે એને રજા લેવી હોય મિસ્ટર તારક મહેતાને, એક તો બિચારાને લેવી ન હોય તો જેઠાલાલ લેવડાવે, તો પછી કારણ આપવું પડે. એમાં બધા અલગ અલગ કારણ એને ટ્રાય કરેલા છે, એમાંથી આપણને આઈડિયા મળે. તો એ બીજી કોઈ તમને જોવા મળશે ઘણીવાર મોલમાં કે ગમે ત્યાં બહાર કે એની દુકાને પાપડા ખાતો હોય ત્યાં. ધ વર્લ્ડ is not yet ripe for such outspokenness. That means frankly, તમે bluntly કાંઈ મોઢે કહી દો તો વર્લ્ડ
એટલે દુનિયા આની માટે તૈયાર નથી કે તમે કોઈને મોઢે મોઢ કહી દો આવું. શું કે તમે ખોટું બોલો છો, તમને કાંઈ હેડેક નહોતું, તમે તો અહીંયા હતા ઓલા દિવસે, મેં જોયું હતું તમને, ખોટું શું બોલો. એટલે વર્લ્ડ છે એ આવા કાઉન્ટર આર્ગ્યુમેન્ટ માટે રેડી નથી, આઉટસ્પોકન માણસો માટે રેડી નથી. તમે સારી વસ્તુ બોલો તો જ બધાને ગમે, ભલે એ વ્યક્તિ સામે ખોટો હોય, પણ તમે એને સારી રીતના કન્વે કરો. અ મેન કેન નોટ સે, સાંભળો, અ મેન કેન નોટ સે આઈ એમ નોટ અટેન્ડિંગ ધ મીટિંગ ટુડે સિન્સ આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટ. તમે એવું કહી શકો સ્કૂલમાં નથી જાવ, બરોબર, સપોઝ તમે રજા લ્યો 12થમાં 10થમાં નથી લેતા બધા બધા રજા, તમે મિટિંગમાં નથી જાઓ કે સ્કૂલમાં નથી જાઓ, આજે મારે નથી જાવ, આજે મારે મિટિંગ કે અમારે સ્કૂલ એટેન્ડ નથી કરી, મારી ઈચ્છા નથી એટલે નથી આવું. કયો આવું? હું હા આવું કયો તમે? ઈચ્છા નથી નથી આવો, આજે નથી ભણવું, ઈચ્છા નથી મારી. અહીંયા નથી કહેતો પેરેન્ટ્સની સામે, કાં તો સ્કૂલમાં પ્રિન્સિપલ કે કોઈ ઓથોરિટીની સામે. તમે એની સામે ઈચ્છા નહીં હોય તો તમે કંઈક કારણ મૂકશો, અને સૌથી પહેલું કારણ હેડેક. હા, જો પછી કાંઈક તો કારણ આપશો, એમ નહીં કે ઈચ્છા નથી એટલે નથી ભણવું, આજે નથી આવું મારે, શું કરી લેશો? એવું તો થાય નહીં. એટ એની પેપર ટુડે વિલ લૂઝ હિઝ જોબ. ક્લર્ક કદાચ એવું કારણ લખે બોસને કે આજે ઇન્ક્લાઇન, એટલે આજે એ તરફ ઇન્ક્લાઇન એટલે એ તરફ ઝુકાવ, એ તરફ ઇન્ટરેસ્ટ હોવો, એને કહેવાય ઇન્ક્લાઇન. ક્લર્ક એવો કારણ લખે બોસને કે આજે મારી ઈચ્છા નથી એ તરફ એ કામ કરવાની. કયું કામ કરવાની? કોઈ પેપરવર્ક ક્લર્કને કરવાનું, એટલે મારી ઈચ્છા નથી કે આજે હું કાંઈ પેપરવર્ક કરું, એટલે આજે હું ઓફિસ નથી આવવાનું. તો શું થશે? he will lose his job. Whereas as he quite liberty to say that he is down with headache. પણ એને લિબર્ટી, એને એટલી છૂટછાટ છે, એટલી ફ્રીડમ છે કે એવું કારણ આપીને રજા લઈ શકે કે મને હેડેક છે આજે. ફ્રીડમ, રજા મળી જશે એને, ફ્રીડમ મળવી તો એને ત્યારે રજા મળી જશે. પણ જો એ સીધે સીધું મોઢે કહેશે તો જે ઉપર કીધું જોબ વહી જશે. તો તમે એવું તો નહીં કરો કે તમારું એડમિશન કેન્સલ થઈ જાય. હેડેક ઇઝ ઇસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. હેડેક એ કારણ જરૂરી છે, ભલે ખોટો તો ખોટો કોઈક વાર, પણ તમારે રિલેશનશિપ બોસ એમ્પ્લોયનો છે કે કોઈ પણ ટીચર સ્ટુડન્ટનો છે, તમારે રજા લેવી છે, કંઈ કામ નથી કર્યું તો હેડેક જરૂરી છે, કંઈક સારું લગાડવું પડે. બાકી એની નોર્મલ હાઉસ હોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક્સ. એક એક ઘરમાં તમને અલગ અલગ જાતના હેડેક બતાવશે, જોજો, વેરાયટી. એટલે એમ નહીં, માણસોને ધ્યાનમાં રાખી નથી કહેતો, અલગ અલગ ટાઈપના હેડેક થાય એમ. તમે એમ કહો કે આ માણસ હેડેક છે એમ નથી કહેતો હું. તમે શું સમજ્યા તમે લોકો? હું કાંઈ કોઈ સ્પાઉસની કે કોઈ એમ વાત નથી કરતો, હસબન્ડ વાઈફ કેવી રીતના નથી કરતો. હું એમ વાત કહું છું કે હેડેક કે ને અમુક લોકો કે એનું નામ પાડી દે, એવા નિકનેમ અમુક લોકો રાખે, સેવ બી કરે. જેમ આપણે તારક મહેતાની હમણાં વાત કરી તો જેઠાલાલે નામ સેવ કર્યું હોય સુંદરનું, પનોતી સેવ કર્યું હોય એણે, તો એવા નિકનેમ રાખે અમુક લોકો. ફ્રેન્ડ્સના રાખીએ ને આપણે, પછી આપણને ખબર હોય કોનો ફોન આવ્યો, કારણ કે સ્ક્રીન ઉપર હેડેક લખેલું હોય, રાઈટ? ઓકે, સાંભળો, પછી આપણું અહીંયા હેડેક થવા મળશે. ઇન એની નોર્મલ હાઉસ હોલ્ડ વન કેન સી વેરાયટી. એક ઘરમાં તમને અલગ અલગ ટાઈપના હેડેક જોવા મળશે. કન્ટેનિંગ ઓફ અ વેરાયટી ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. એટલે અમુક અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન હોય ને ઘરમાં, તો એ કહી ન શકે કોઈ વ્યક્તિ, એટલે હેડેકનું કારણ આગળ મૂકી દે. એટલે કટેન એટલે એમાં આગળ પડદો આવી જાય, જે મેઇન રીઝન હોય એ પાછળ સંતાઈ જાય. અમુક વાર કહી ન શકતા હોય રીઝન, એટલે હેડેક મૂકી દે આગળ. એટલે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન અમુક હોય, ના કહી શકે, તો હેડેકનું કહી દે. ધ મધર ઇન લો, જે સૌથી પોપ્યુલર કેરેક્ટર હોય, કોણ? સાસુમાં. આગળ તો વાંચવા દો. તો મધર ઇન લો છે. સ્વેર સમ તો સૌથી ટુ ટેક ઓથ, તમે એવો પ્રણ લ્યો, કાં તો તમે એવું પ્રોમિસ કરો કે આ વસ્તુ ખોટી છે, ડિનાય, તમે ના પાડો કે આ વસ્તુ ખોટી છે, કે આ નહીં થાય. હા, બાધા તમે જ્યારે લ્યો, જો બાધા છે ને એ ગુજરાતી વર્ડ છે પાછો. જ્યારે કોઈ વસ્તુ તમે દૂર રાખવાના છો કે આ વસ્તુ હવે નહીં થાય, તો એ ગુજરાતીમાં બાધા કહેવાય. એક્ઝેક્ટ એનું બાધા નથી થતું, પણ એની સાથે મળતો મિનિંગ આવે છે બાધાનો,
બાધામાં તમે એમ જ કરો ને કે આ વસ્તુ હું ખાવાની મૂકી દઈશ, હવે બાધા લ્યો તો તમે એ સહમત લ્યો છો, પ્રણ લ્યો છો એક જાતના. ઇઝ ક્લિયરલી નોટ ધ બેસ્ટ ઓન ધ ટર્મ્સ. મધર ઇન લો forswears her food on the plea, એવી રિક્વેસ્ટ કરે છે for the splitting headache. At least splitting headache is clearly not the best on the terms, at least for that day with the daughter in law or her son. એ એમ કહે છે કે આજે મને માથું દુખે છે, મધર ઇન લો સમ ખાઈને કે મને માથું ખરેખર દુખે છે, તો એ દિવસે ડોટર ઇન લો એટલે વહુ એની સાથે એના સારા ટર્મ્સ નહીં હોય, એના દીકરા સાથે કંઈક બગડશે વ્યવહાર એનો, જો હેડેકનું કારણ આપશે તો. ધ સન હુ પ્લીડ્સ હેડેક, પ્લીડ્સ રિક્વેસ્ટ કરવી. સન એમ કહે છે, દીકરો એમ કહે છે કે મને હેડેક છે એવું બતાવે છે. મે વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસીસ બટ વુડ લાઇક હિઝ વાઇફ નોટ ટુ પ્રેસ હિમ ટુ મચ ટુ ફુલફિલ હિઝ પ્રોમિસ ટુ ટેક હર આઉટ. જુઓ મસ્ત છે, સમજાયું? કોઈ દીકરો, દીકરો એટલે સાસુ માનો દીકરો એટલે હસબેન્ડ થયો, વાઈફનો તો હસબેન્ડ થયો ને, બાકી તમે જે રીતના કન્સિડર કરો. એ એવું કહે છે, કોઈ હસબન્ડ એવું કહે છે કે મને હેડેક છે, તો એના બે કારણ હોઈ શકે. એક તો મે વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસર્સ, એના કોઈ બોસ કે એના ફ્રેન્ડ્સ એ દિવસે એને દૂર રાખવા હશે, એક ઈ કારણ હોય. બટ વુડ લાઇક હિઝ વાઇફ, કે એની વાઇફને પણ એને બહુ જ પ્રેશર ન આપે, નોટ ટુ પ્રેસ મીન્સ એને બહુ પ્રેશર ના આપે કે એના પ્રોમિસ ફૂલફિલ કરે કે એને આજે બહાર લઈ જવાના હતા, એટલે એ પ્રોમિસ એ ભૂલી જાય, એટલે એની વાઇફ પણ એને બહુ દબાણ ના કરે, એની માટે પણ એ રીઝન આપે હેડેકનું, ખાલી ફ્રેન્ડ્સ અને ઓફિસર્સને દૂર રાખવા માટે નહીં. ધ લિટલ મેન હુ પ્લીડ્સ હેડેક હેઝ ડેફિનેટલી સ્કીપ્ડ હિઝ હોમવર્ક. લિટલ મેન એટલે કોઈ પણ એક છોકરો, કોઈ પણ બાળક, એ એમ કહે છે કે મને હેડેક છે, એણે ડેફિનેટલી એનું કાં તો હોમવર્ક નથી કર્યું. એન્ડ વુડ લાઇક ધ ટ્યુટર ટુ બી સેન્ટ અવે, એ ટીચર એનાથી દૂર જતા રહે, એને વધારે પૂછે નહીં કાંઈ, દૂર જતા રહે એના ટ્યુટર એમ, કારણ કે એની પાસે બીજું કંઈ કારણ નથી, તો એણે હેડેકનું કહી દીધું. As I have already said, it will not do all to be bluntly truthful on all occasions. જો bluntly એટલે ફ્રેન્કલી, જે મોટે મોઢ આપણે કહી દઈએ. આર.કે. નારાયણ એમ કહે છે કે આપણને પહેલાં જ આર.કે. નારાયણે એવું કહી દીધું કે બધી સિચ્યુએશનમાં, બધા ઓકેશન એટલે બધી જગ્યાએ તમે બ્લન્ટલી મોટે મોઢ સાચું નહીં કહી શકો, બધા સ્વીકારશે નહીં કે ખરેખર તમે સાચું કારણ આપો છો, કે તમે શું કામ લેટ પહોંચ્યા, કે શું કામ વર્ક નથી થયું, એટલે એ વસ્તુ પોસિબલ નથી. ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ ઇઝ ટુ પ્રાય ટુ ડીપલી બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. સો ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ, કલ્ચર્ડ એટલે આપણે જે સમાજમાં રહીએ છીએ, ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ, એટલે અમુક વસ્તુ આપણે બહુ ડીપમાં નથી જતા, બહુ રીઝન્સ નથી પૂછતા, જેમ છે એમ એક્સેપ્ટ કરી છે, સામેવાળો જે રીઝન આપે છે, બહુ ડીપમાં ઇન્વેસ્ટિગેશન નથી કરતા એનો કારણનો. એટ ધેર ફેસ વેલ્યુ એઝ એક્સપ્રેસ બાય ધ સ્પીકર, જે સ્પીકર કહે છે મોટે મોટ તો આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, પણ પાછળ મે બી ડાઉટ કરીએ, એટલે એવું રીઝન આપવું મોટે મોટ જે સ્વીકારવામાં આવે, પછી પાછળથી માઇન્ડમાં ડાઉટ થાય કે એણે રીઝન તો આપ્યું હતું, એણે કામ નથી કર્યું, રજા લઈ લીધી, પણ કદાચ એ કારણ ખોટું હોઈ શકે, એવું કારણ જ ના આપવું. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ, એવી ચોક્કસ એક હેબિટ બની ગઈ છે, આદત બની ગઈ છે, દેટ અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ફોર ઇટ. ક્યોર એટલે એનો ઇલાજ. એટલો મોટો બિઝનેસ, એટલો મોટો ધંધો ઊભો થઈ ગયો છે કે હેડેકને કેમ મટાડવું, એનું ક્યોર કેમ લાવવું, એટલો પોપ્યુલર રીઝન બની ગયો છે આજકાલ. ભલે અડધા ખોટા હોય એમાંથી પાછા, એનાથી ટ્રેડ તો ઊભો થયો, બિઝનેસ તો ઊભો થયો. સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ they carry a tube of some headache remedy, carry a tube of headache remedy in their pockets all the time. અમુક ટ્યુબ, અમુક એવી દવાઓ, અમુક એવા બામ આવે છે, એટલે અમુક માણસોને તો ચાલે જ નહીં. એ લોકો હેડેક માટે, એ લોકોને શું થાય ખબર છે, એ લોકો એમ થાય કે અમે આમ ક્યાંક ખોવાઈ ગયા છે, એ લોકોને આમ માઇન્ડ સ્ટેબલ ના રહે, એ લોકોના પોકેટમાં મેડિસિન કાં તો એની માટે કંઈક ટ્યુબ હોવી જોવે, રેમેડી, એનો ઇલાજ હોવો જ જોવે, એની સાથે જ હોય 24 કલાક, all the time. And opticians give glasses guaranteed to relieve headache. Opticians ખબર છે ને, ચશ્માવાળા બધા, એ લોકો તમને ગ્લાસ આપે. which glass? સ્પેક્સ, કે તમને આનાથી હેડેક રિલીવ થઈ જશે, મટી જશે તમને, એની માટે ઓપ્ટિશિયન્સ એનો બિઝનેસ કરે. આ બધા ટ્રેડ જ થયો ને, હેડેક મટાડવાનો. હેડેક છે
તમે ડૉક્ટર પાસે ગયા તો તમે મેડિસિન લીધી 1-2 દિવસ, પેઇન કિલર લીધી, પછી બધા તમે ડૉક્ટર પાસે જાઓ, ઓપ્ટિશિયન પાસે જાઓ, તો તમને એમ કે ચશ્મા છે, અને લગભગ બધાને હોય જ પછી ચેક કરાવો એટલે નીકળે છે. આવું હું માનું છું. એવું ઓછું બને કે તમે ચેક કરાવો અને ચશ્મા તમને ના હોય. થિંક એટલે એ લોકોનો બિઝનેસ થયો, ટ્રેડ થયો, હેડેક તમને મટી ગયો એવું થાય. પણ ચશ્મા વગર નથી ચાલતું એવું છે. એવું નથી હોય પછી વધારે હોય તો પહેરવા પડે. આઈ હેવ સ્પેક્સ બટ આઈ એમ નોટ વેરિંગ ફોર લાસ્ટ સો મેની યર્સ. સિલિન્ડર સ્પેક્સ હોય અમુકને, સિલિન્ડર એટલે ડિગ્રીવાળા હોય અમુક. શું પછી અમુક ઓલા સ્પેક્સ ના હોય, ઓપરેશન કરાવી રાખે, કાં તો લેન્સીસ પહેરી લે. These are instances to show that mankind easily begins to believe in myth. Myth એટલે માહિત નથી કહેવાતું, myth ખોટી માન્યતાઓ. ફોર એક્ઝામ્પલ, cat crosses the road when you are going on a vehicle, you stop. બિલાડી રસ્તો કાપી જાય તો એ myth છે કે કાંઈક ખોટું થશે, એને કહેવાય myth. એટલે શું કહે છે આર કે નારાયણ કે આ બધા જે ઉપર એક્ઝામ્પલ આપ્યા હેડેકના, ઇટ શોઝ દેટ મેનકાઇન્ડ એટલે બધા માણસો જલ્દીથી બિલીવ કરી લે છે બધા ખોટી માન્યતાઓમાં. પૂરું થઈ ગયું? બહુ જલ્દી પૂરું થઈ ગયું. ઓકે, પ્લીઝ પે અટેન્શન એવરીવન. 2 મિનિટ સાંભળો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.